માણસને એવું થાય કે અમે ભગવાનનું નામ લઈએ પણ અમારું મન એ લાગતું નથી. જ્યારે અમે ભગવાનનું ભજન કરીએ ત્યારે મન એ ખૂબ આમ મનમાં કાંઈ વિચાર ન આવે, પણ જ્યારે ભજન કરવા બેસીએ અથવા પૂજા પાઠ કરવા માટે બેસીએ અથવા ધ્યાન કરવા માટે બેસીએ ત્યારે અનેક પ્રકારના વિચારો આવે. જ્યારે પ્રાથમિક ભક્તિ હોય, ભક્તિ માત્ર જીવનમાં પ્રારંભ જ થઈ હોય, હજુ ભક્તિની શરૂઆત હોય, ત્યારે માણસને એવું થાય કે અમે ભગવાનનું નામ લઈએ પણ અમારું મન એ લાગતું નથી. જ્યારે અમે ભગવાનનું ભજન કરીએ ત્યારે મન એ ખૂબ આમ મનમાં કાંઈ વિચાર ન આવે, પણ જ્યારે ભજન કરવા બેસીએ અથવા પૂજા પાઠ કરવા માટે બેસીએ અથવા ધ્યાન કરવા માટે બેસીએ ત્યારે અનેક પ્રકારના વિચારો આવે. અમારું મન ન લાગે, મન એ એમાં પરોવાય નહીં, ચોંટે નહીં. તો શું ભગવાનમાં મન ના હોય અને છતાં જો ભગવાનનું નામ લઈએ તો શું એ ફળ આપે? શાસ્ત્ર કહે કે જ્યારે પણ જીવનની અંદર ભક્તિ પ્રારંભ થાય ને ત્યારે આ અવસ્થા આવે કે તમારું મન જ્યારે પણ તમે ભજન કરવા માટે, પૂજા પાઠ કરવા માટે, ધ્યાન કરવા માટે બેસો તો મન ના લાગે. અનેક પ્રકારના વિચારો એ તમારા મનમાં આવે. ઇન અ ડે 24 અવરની અંદર 24 કલાકમાં માણસને મિનિમમ 60,000 થોટ્સ, 60,000 થી વધારે વિચારો આવે દરેક માણસને. દુનિયાની વસ્તી 735 કરોડ છે. એ દરેકને 24 કલાકમાં ઓછામાં ઓછા 60,000 થી વધારે વિચારો આવે. એમાંથી 98% બધા લિસ્ટ કન્સર્ન, કઈ લેવા દેવા ના હોય એ બધા વિચારો કરે. અને જો વિચારો ઉપર પ્રભુત્વ મેળવવું હોય તો જ એક જીવન, એને ધ્યાન. જેટલા વિચારો ઓછા આવે એનું નામ જ ધ્યાન. ધ્યાન પણ કેવી રીતે કરવું, અને જો તમે સાચી રીતે ધ્યાન કરો ને તો શોર્ટ ટાઈમ, થોડાક જ સમયની અંદર તમને ખ્યાલ આવે કે તમારા શરીર ઉપર, મન ઉપર, આત્મા ઉપર કેટલો ફરક પડ્યો, કેટલી એની ઇમ્પેક્ટ અસર થઈ. તો શરૂઆતના સ્ટેજમાં તમે ભગવાનનું નામ લો, ભલે તમારું વિચારો આવે, મન ન લાગે. બીજું હોય એ તમે ઉપરથી ગમે તે તરફ તમે ફેંકી દો, એ સીધું કે ઊંધું ના હોય, એ સમયાંતરે એ વૃક્ષ બની જશે. એવી જ રીતે જ્યારે તમે ભગવાનનું ભજન કરવા ઈચ્છો છો તો ભલે શરૂઆતના સ્ટેજમાં તમને વિચારો ખૂબ આવે, પણ તમે ભજન ચાલુ રાખો. એની કન્સિસ્ટન્સી, સસ્ટેન, એ તમે એક ધારું એ તમે ચાલુ રાખો એટલે ધીરે ધીરે એ વિચારો ઓછા થતા જશે. અને જ્યારે એ વિચારો ઓછા થાય, ભલે 100% ન થાય, હાલે 50% તો તમને 90 દિવસમાં લાગે, પણ એ તમે કોન્સ્ટન્ટ. અત્યારે આપણે શું કરીએ કે ભક્તિ જે છે
એ તૂટક કરીએ. એક ધારી સતત નથી કરતા, જેના કારણથી આપણને એ ભક્તિનું ફળ, રિઝલ્ટ. તમે વિચાર કરો, આ દૈત્યો, રાક્ષસો, દાનવો એ તપ કરીને સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હતા. ભગવાનનો એક રૂલ્સ છે, તમે તપ કરો તમને વસ્તુ મળે ને મળે જ. સદુપયોગ કરવો કે દુરુપયોગ કરો એ તમારી મતિ અનુસાર છે. સારું તમે પેપર લખ્યું હોય તો ટકાવારી મળે ને મળે જ.